એસો મંગળકારો સૌ પાવપણસો મંગલાણિ ચ સૌએ સિંહરમ હરિ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જય नेत्रं मिलितं येन तस्मै श्रीगुरवे नमः। कुटुंब परिवार सहु तुमको પ્રભુએ બતાવેલા માર્ગ ઉપર ડગલા માંડતા માંડતા આત્માની શુદ્ધિ કરી અને પરમાત્મા જેવું પોતાનું શુદ્ધ સ્વરૂપ એનો જેને અનુભવ કરેલો છે એવો સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે જીવનના અંતિમ પડાવ સુધી પહોંચે છે એ વખતે એના અંતરમાં વિશેષ પ્રકારે આત્મકલ્યાણ કરવાના ભાવ જાગૃત થાય છે અને વિશેષ પ્રકારની આત્મ સાધના એ અનશનના દ્વારા કરવા માટેના અંતરના ભાવ સફળ થાય એ માટે કુટુંબના બધા સભ્યોને એકત્રિત કરી અને પોતાના હૃદયના ભાવ જે રજૂ કરે છે એ આ 40મી ગાથાની અંદર દર્શાવેલા છે. ગઈકાલે વાત કરી હતી ને, કુટુંબકુ સમજાવે શું રસાળ અત્યંત રસાળ ભાષામાં સંવેદનશીલ હૃદયથી પોતાના ભાવોની અભિવ્યક્તિ કરે છે કે સુણો કુટુંબ પરિવાર સહુ, પરિવારના સૌ તમે સભ્યો સુનો એટલે કે સાંભળો. તુમકો કહું, તમને કંઈક કહેવા માગું. શું કહું? તો કે એ શરીર પૂદગલ તણો કેસો ભયો વિચિત્ર ચરિત્ર. વિચિત્ર શબ્દ પૂર્વાર્ધનો છેલ્લો શબ્દ એ ઉત્તરાર્ધના છેલ્લા શબ્દની આગળ ગોઠવવાનો છે કે આ શરીરરૂપી પૂદગલ એનું કેવું વિચિત્ર એવું ચરિત્ર ઊભું થયું છે એ તમને હું કહેવા માગું છું. એનો મતલબ કે આ શરીર એની અંદર હું પણાની બુદ્ધિ નથી પણ પૂદગલપણાની બુદ્ધિ છે. એટલે શબ્દ વાપરેલો શરીર પૂદગલ તણો. શરીરરૂપી પૂદગલ એનું કેવું ચરિત્ર છે, કેવું વિચિત્ર ચરિત્ર છે, વિલક્ષણ પ્રકારનું ચરિત્ર છે, એનું કેવું આંતરિક સ્વરૂપ વિચિત્ર અને વિલક્ષણ છે એ હું તમને કહી રહેલો છું. એટલે શરીર પ્રત્યેનો એક આ ભેદ જ્ઞાનનો ભાવ જીવંત છે. શરીર એ પૂદગલ છે, પાડોશી છે. આગળ ગાથા આવશે એની અંદર શરીરને પાડોશી તરીકેની પણ વાત છે. 44મી ગાથા આવશે કે પાડોશી મેં એહકા, હું એનો પાડોશીને, શરીર મારું પાડોશી છે એટલે શરીરે હું નથી. આવા પ્રકારની સમજણ એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવાના કારણે એ હા શરીર પૂદગલ તણું
કેસો ભયો વિચિત્ર ચરિત્ર. આ શરીરરૂપી પૂતગલ એનું કેવું વિચિત્ર પ્રકારનું ચરિત્ર છે, એનું વિચિત્ર પ્રકારનું સ્વરૂપ છે. ચરિત્ર એટલે કે સ્વરૂપ, એનું વિલક્ષણ અને વિચિત્ર કેવું સ્વરૂપ છે હું તમને કહું છું, સાંભળો. આ શરીર પ્રત્યે ભેદ જ્ઞાનની બુદ્ધિ જીવંત રાખી અને હવે શરીરનું કેવું સ્વરૂપ છે એને કહેવાની શરૂઆત કરે છે 41મી ગાથામાં કે દેખત હિ ઉત્પન્ન ભયા દેખત વિલયતે હોય તીણ કારણ એ શરીર કા મમત ન કરણા કોઈ, મમત ન કરણા કોઈ. આ શરીર જોત જોતામાં ઉત્પન્ન થાય અને જોત જોતાની અંદર વિલયને પામે, વિનાશને પામે છે. જેમ પાણીમાં છે ને પરપોટો ઉત્પન્ન થાય અને ક્ષણવાર અડધી મિનિટ 1 મિનિટની અંદર પાછું એ વિલય પામી જાય, પાછું પાણીમાંથી ઉત્પન્ન થયેલું પાણીની અંદર સમાઈ જાય, એને કહેવાય વિલય. પરપોટો પાણીમાં ઉત્પન્ન થાય અને પાણીની અંદર એનો વિલય થાય. એમ પૂતગલ નામનું એક દ્રવ્ય, 6 દ્રવ્યમાંથી પૂતગલ નામનું એક દ્રવ્ય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ, જીવ અને પૂતગલ, આ 6 દ્રવ્યમાં પૂતગલ નામનું દ્રવ્ય, એમાંથી શરીર ઉત્પન્ન થાય અને એનો સમય આવે પાછું પરપોટો પાણીમાં સમાઈ જાય, ફૂટીને સમાઈ જાય. એમ આ શરીર જે છે એ પણ પૂતગલની અંદર સમાઈ જવાનું છે. શરીર એ પૂતગલનો એક પર્યાય છે. પર્યાય એટલે પૂતગલની એક અવસ્થા છે, જેમાં ટેબલ, ખુરશી, પાટલો, ચોપડી, સ્ટેન્ડ, આ બધું શું છે? પૂતગલના પર્યાય, પૂતગલની અવસ્થા છે. એ જ રીતે શરીર એ પણ પૂતગલની એક અવસ્થા છે. પણ પૂતગલની અવસ્થા કેમ સ્વરૂપ હોય? પૂતગલ સ્વરૂપ હોય. માટીનો કલર એ કેમ સ્વરૂપ હોય? કોના સ્વરૂપ હોય? માટી સ્વરૂપ જ. માટી કરતા જુદો એને પાડીને દેખાડી શકાતો નથી. માટીનો આકાર, માટીના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ એ માટી સ્વરૂપ છે. માટીથી જુદા પાડી શકાતા નથી. માટે એના ઉપર કોઈ પોતાની માલિકી સ્થાપિત કરી શકે નહીં. એના ઉપર માલિકી માત્ર માટીની છે. એ જ રીતે આ શરીર એ પૂતગલનો પર્યાય છે, પૂતગલની અવસ્થા છે. એના ઉપર આપણે આત્મા તરીકે આપણી માલિકી સ્થાપિત કરી શકતા નથી. એ પૂતગલનો પર્યાય, પૂતગલની અવસ્થા, પૂતગલનો ગુણધર્મ, પૂતગલની માલિકીની ચીજ છે. એને આપણે માત્ર પુણ્ય અને પાપના ઉદય અનુસાર વાપરવાનું કામ કરીએ એ વસ્તુ જુદી. ધર્મશાળામાં તમે ગયેલા હો, 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, નરેન્દ્રભાઈ, અને 3 દિવસ તમે રહો અને ધર્મશાળાની રૂમ બહુ સરસ છે, ઘર કરતાં અહીંયા મજા આવે એવું છે. એટલે કાયમ ધામા નાખવા માંગો તો ન નાખી શકે. હા, 3જો દિવસ થાય એટલે નોટિસ આવી જાય કે 3 દિવસથી વધારે રહેવાની અહીંયા જોગવાઈ નથી. આવતીકાલે ખાલી કરવાની છે રૂમ. બોલાવા નોટિસ આવે કે ના, તમે ધર્મશાળાની રૂમને માલિકીની ચીજ સમજી અને એનો મન ફાવે તેમ ઉપયોગ પણ નથી કરી શકતા અને મન ફાવે ત્યાં સુધી રહી પણ નથી શકતા. મન ફાવે તેમ ઉપયોગ ન ચાલે. ધર્મશાળાની રૂમની તમે બહાર નીકળ્યા હો અને કલાક, 2 કલાક, 5 કલાક સુધી બહાર હો અને મેનેજર ચેક કરવા આવે, રૂમની ચાવી એની પાસે પણ હોય અને ચેક કરે, જુએ કે અંદર અવાજ શેનો આવે છે, ખોલે રૂમનો દરવાજો, તમે નીકળી ગયા રૂમની બહાર જાત્રા કરવા માટે ગયેલા હો અને લાઇટ ચાલુ, પંખા ચાલુ, સંડાસ બાથરૂમના નળ ચાલુ, આ બધું રાખી અને નીકળી જાઓ. ઘણા એવા શહેનશાહ હોય છે હો, ઘરની અંદર રૂમની બહાર નીકળે ત્યાં તો બધું ચેક વ્યવસ્થિત કરીને પછી નીકળે. ચિરાગભાઈ, પંખો ચાલુ નથી રહી ગયો ને લાઇટ ચાલુ નથી રહી ગઈ ને, પણ ધર્મશાળાની અંદર રહેતા હોય રાહુલભાઈ, હમ કરે સો કાયદા આવી નાદિરશાહી ચલાવે. મેનેજર રૂમની અંદર પસાર થતો હોય બાજુમાંથી અને અવાજ અંદરથી આવે કે આ તાળું મારેલું છે ને અવાજ કેમ આવે છે, પોતે ચેક કરે ને જુએ તો લાઇટ ચાલુ, પંખા ચાલુ, સંડાસ બાથરૂમ નળ ચાલુ. તમને રહેવા દે કે ન રહેવા દે? નિલેશભાઈ હકાલપટ્ટી કરી મૂકે. આ રૂમ તમે ભલે ભાડે લીધેલી છે પણ એનો ઉપયોગ અહીંની મર્યાદા મુજબ તમારે કરવાનો છે. એટલે શરીર જે છે એનો આડેધડ ઉપયોગ આપણે કરીએ તો પણ કર્મ સત્તા
આપણને આ શરીરમાંથી વહેલી તકે ડિસમિસ કરી મૂકે. બેફામ ભોગ સુખના માર્ગે, ભોગ તૃષ્ણાના માર્ગે આનો ઉપયોગ તમે કરવા માંડો તો કર્મ સત્તા કિડની ફેલ, લીવર ફેલ વગેરે કરવા દ્વારા તમને આ માનવ ભોગમાંથી વહેલી તકે ડિસમિસ કરવાનું પણ કામ કરતા વાર લગાડે નહીં. એટલે ભોગના અતિરેકની અંદર આ શરીરનો કરેલો દુરુપયોગ વહેલી તકે આપણને માનવ ભોગમાંથી ડિસમિસ કરે છે. એટલે આડેધડ ઉપયોગ પણ કરો તો ન ચાલે. અને નંબર 2, કાયમી ધોરણે અહીંયા મારે રહેવું છે એમ આપણે શરીરમાં સનાતન એનું સ્વરૂપ માનીને રહેવાનું કામ કરીએ એ પણ ચાલી શકે નહીં. આપણે આડેધડ ઉપયોગ પણ શરીરનો ઘણીવાર કર્યો છે અને એનું દુષ્પરિણામ એટલે કે માંદગી છે. એનું દુષ્પરિણામ એટલે વહેલી તકે વિદાય લેવાની છે. અને નંબર 2, એને આપણે સનાતન માનીને ફરીએ છીએ. સનાતન માનીને ફરીએ જાણે કે હું કદાપી મરવાનો છું જ નહીં. એ આપણી ભ્રમણાને ભાંગવા માટે કહે છે દેખત વિલયતે હોય. પાણીનો પરપોટો જોત જોતામાં ઉત્પન્ન થાય અને જોત જોતામાં વિલય પામી જાય, વિદાય લઈ લે. એમાં પાણીના પરપોટા જેવો શરીર નામનો પર્યાય પૂતગલમાં ઉત્પન્ન થયેલો કર્મ ધર્મ સંયોગે આ પૂતગલમાં પર્યાય ઉત્પન્ન થયો. એની સાથે રહેવાનો અવસર આવેલો છે અને એનો સમય પૂરો થાય, એક્ઝિટનો ટાઈમ આવી જાય એટલે 1 સેકન્ડની પણ વાર કર્મ સત્તા લગાડવાની નથી. મારે વિદાય લેવાની એ નિશ્ચિત છે. આવા પ્રકારની ગંભીર સમજણ આપણી પાસે હોવી અનિવાર્ય છે. શરીરને ધર્મશાળા માનીને મુસાફર તરીકે અહીંયા રહેલો છું એવી સમજણ જેની પાસે હોય એ ક્યારેય પણ શરીરને સનાતન માનવાની ભૂલ, શરીરને પોતાની માલિકી માનવાની ભૂલ ક્યારેય કરી શકે. કર્મસત્તા આયુષ્ય ટૂંકાવી શકે. પેલા તમને આ વાત થઈ ચૂકેલી છે. એક્સિડન્ટ થાય એ તો સેમ વસ્તુઓ નથી. હા, એ કર્મ સત્તા જે છે ને આ રીતે જ કરે. આયુષ તમે દુરુપયોગ કરતા હો પ્રોપર્ટીનો એટલે કર્મ સત્તા જુએ કે આને હવે આ શરીરની અંદર રહેવાની લાયકાત નથી એટલે ડિસમિસ કરવાનું પણ કામ. વિદ્યાલય હોય, બોર્ડિંગ હોય, એની અંદર જે ગૃહપતિ હોય ને વિદ્યાલયમાં બોર્ડિંગમાં શું કરે, વિદ્યાર્થીને એન્ટ્રી આપવાનું કામ કરે. બરાબર છે ને? અરે એ જ વિદ્યાર્થી તોફાને ચડે, માથું ચકવાનું કામ કરે, બીજા વિદ્યાર્થીને હેરાન કરવાનું કામ કરે તો એને સસ્પેન્ડ કરવાનું કામ પણ કોણ કરે? હા, ગૃહપતિનો અધિકાર બધા આપેલા હોય છે. ત્યાં સમજણ પૂરેપૂરી છે આપણને. આ કર્મ સત્તા પાસે બધા અધિકાર સચવાયેલા છે. આપણને સીધા દોર કરવા માટે ઘણી બધી વ્યવસ્થાઓ કર્મ સત્તાએ ગોઠવેલી છે. પણ એ વ્યવસ્થાના આધારે આપણે સુધરીએ એના કરતાં પરમાત્માએ બતાવેલી વ્યવસ્થા, પરમાત્માએ ચિંધેલા માર્ગ ઉપર ચાલવા દ્વારા આપણે સુધરીએ એમાં આપણું ગૌરવ છે. આપણે કર્મ સત્તા સુધારે રીતે સુધરવું છે કે ભગવાન આપણને સુધારવા માંગે એ રીતે સુધરવું છે એનો નિર્ણય આપણે કરવાનો છે. લગ્ન થયા પછી મમ્મી ને પપ્પાની સાથે રહેવાનું ફાવે કે ન ફાવે? આમ અંગત પ્રશ્ન છે છતાં પણ જાહેરમાં પૂછી દઉં છું. લગ્ન થયા પછી પેલા રામ ને લક્ષ્મણની જોડી કહેવાતી હોય એવા બે ભાઈ લગ્ન પછી લાંબો સમય સાથે રહી શકે ન રહી શકે? નથી રહી શકતા. દેરાણી જેઠાણી સાથે નથી રહી શકતી. અને કર્મ સત્તા કે તમારો પ્લાન કયો છે? ભાઈ તમે હાર્યું, તમે જૈન છો ને, તમારા બધાનો પ્લાન કયો છે? મોક્ષે જવાનું. સરસ, ધન્યવાદ. નિર્વાણમાં જવાની તમારી સાધના, નિર્વાણમાં જવાની તમારી ભાવના, નિર્વાણમાં જવા માટેની તમારી લગ્ની અને મોક્ષમાં કેટલા સાથે રહેવાનું? હા ડૉક્ટર સાહેબ, અનંતાએ સાથે રહેવાનું. હવે એક ઘરની અંદર તમે 10 જણ પણ સરખી રીતે ભેગા રહી શકતા નથી તો અનંતા મોક્ષમાં ભેગા કઈ રીતે રહેવાના? ગણેશભાઈ, આ કર્મ સત્તા છે ને બધું ઓબ્ઝર્વ કરે છે કે અનંતા ભેગા રહેવાનો પ્લાન બનાવે અને 10 ને ભેગા રહેવા માટેની હું વ્યવસ્થા કરું છું, છતાં 10 ની હારે પણ
વ્યવસ્થિત રીતે રહેતો નથી. આને જો મોક્ષમાં મોકલશું ત્યાં ડિસ્ટર્બ કરશે બધાને. એટલે અનંતાની ભેગા કઈ રીતે રહેવું એના માટે સિદ્ધ કર્મ સત્તા નિગોદની અંદર ફેંકવાનું કામ. કે અનંતા નિર્વાણમાં સાથે રહેવાનું છે, પણ આ 10ના ભેગો સખણો રહી શકતો નથી, સારી રીતે રહી શકતો નથી. તો અનંતની સાથે ભેગો રહેવાનું કઈ રીતે કામ કરીશ? આપણને સીધા દોર કરવા માટે નિગોદ નામની પણ એક સ્કૂલ ખોલેલી છે. ત્યાં આપણને દાખલ કરી દે. અહીંયા અનંતાની ભેગા રહેવાનું, એક શરીરમાં અનંતા ભેગા રહેવાનું, અનંતાનો શ્વાસ એકી સાથે, ઉચ્છ્વાસ એકી સાથે, એક જ ખોરાકમાં અનંતા જીવો ભાગ પડાવવાનું કામ કરે. અનંત વખત મરણની અને જન્મની વેદના અનંત કાળ સુધી ભોગવવાની, એક શ્વાસની અંદર 18 વખત મોતની વેદના ભોગવવાની. આવી સજા કરવા દ્વારા અનંતની સાથે નિગોદમાં ભેગા રાખી અને આપણને સીધા દોર કરવાનું કામ કર્મ સત્તા કરે. એ આપણને મંજૂર છે કે અહીંયા કર્મ ધર્મ સંયોગે 2 ભાઈ કે 3 ભાઈ લગ્ન પછી કદાચ 8, 10, 12, 15નો પરિવાર થયો તો એની અંદર શું તકલીફ છે? પ્રેમથી હળીમળીને રહીએ. ગઈકાલે વાત કરી હતી ને, કેબિનેટ મિનિસ્ટર તરીકે ઘરના બધા મેમ્બરને જોવાની દ્રષ્ટિ આવી જાય તો ક્યારેય કોઈની સાથે અણબનાવ કે સંઘર્ષ, ક્યારેય પણ બોલાચાલી, ક્યારેય પણ બાઈ ચડાવવાના પ્રસંગ આવું આવી શકે નહીં. આપણે ભીતરમાં પ્રભુએ આપેલી સમજણ એને બરાબર સ્થિર કરી અને એનો પ્રયોગ આપણા જીવનમાં કરવાનો. આ 15-20 જણની આરે ઘરમાં હળી મળીને પ્રેમથી રહીએ તો અનંતની સાથે હું પ્રેમથી રહી શકીશ એવો કુદરતને મારા ઉપર ભરોસો બેસશે તો મારી ભવિતવ્યતાનો પરિપાક થશે અને નિર્વાણની અંદર વહેલી તકે હું ગોઠવાઈ શકીશ. આવા પ્રકારની સમજણ લઈને આપણે બધાની સાથે પ્રેમથી હળી મળીને સંબંધ જગત એને સારી રીતે મેનેજ કરવાનું કામ કરીએ અને સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવાની ભીતરમાં તૈયારી કરીએ. એ માટે આપણને પ્રભુનું શાસન મળેલું છે, પણ આપણે આ બધી સમજણ ટકાવવાનો પ્રયત્ન, ચિંતન મનન અને મંથન કરવાનો પ્રયત્ન કેટલી વાર કરીએ છીએ ભાઈ? કેટલી વાર પ્રયત્ન? આ શરીર જે છે એની સાથે 7 પ્રકારના આપણે ચેડા કરેલા છે. કેટલા? 7 પ્રકારની મિસ્ટેક, 7 પ્રકારની ભૂલ કરેલી છે અને એના જ કારણે આ સંસાર લંબાઈ રાખે છે. પહેલા નંબરની અંદર એનો આડેધડ ઉપયોગ કરવાનું અને એનું મૂળ પાછું શું? તો કે શરીર ઉપર માલિકીનો ભાવ. સૌથી પહેલી ભૂલ શરીર ઉપર માલિકીનો દાવો. અને બીજા નંબરની અંદર શરીરનો આડેધડ ઉપયોગ કરવાનો. કેટલી વાર ખાવાનું? ભૂખ લાગે એટલી વાર. આટલી પણ મને ગેરંટી આપી દો. ચાલો, ભૂખ લાગે તો જ ખાવ, આટલી ગેરંટી આપી દો. આજે ડોક્ટર છે ને, ભૂખ તમને કઈ રીતે લાગે એની દવા આપતા હોય. ડોક્ટર પાસે છે, ડોક્ટર સાહેબ ભૂખ નથી લાગતી. હવે 140 કિલોનું વજન અને અંદર ભેગા થયેલા કચરા અને એ હજુ ડાયજેસ્ટ ન થાય, બળવાનું કામ ન થાય ત્યાં સુધી જઠરાગ્નિ એ કઈ રીતે તમને ભૂખ લગાડવાનું કામ કરે. ડોક્ટર સાહેબ ભૂખ લાગે એવી દવા આપી દો. ડોક્ટર સાહેબ ખાધેલું પચે એવી દવા આપી દો. ડોક્ટર સાહેબ અંદર ગયા પછી માલ બહાર નીકળતો નથી, પેટ સાફ કરવાની દવા આપી દો. ડોક્ટર સાહેબ રાતના પથારીમાં પડ્યા પછી ઊંઘ નથી આવતી, ઊંઘની દવા આપી દો. બધાની ટીકડી પિલ્સ બધાની ખાય જ રાખવાની. આ શરીરનો દુરુપયોગ કર્યા પછી પણ હજુ ભાન અંદરમાં આવતું નથી. કોઈ પણ ભોગી પુરુષ જીવતો હોય ત્યારે પણ સમાધિથી જીવી શકતો નથી અને કોઈ પણ યોગી પુરુષ મરતી વખતે પણ સમાધિમાં રહ્યા વિના રહેતા નથી. જીવતા હોય ત્યારે તો સમાધિના ફુવારામાં સ્નાન કરતા જ હોય, મરતી વખતે પણ સમાધિના ફુવારામાં સ્નાન કરતા કરતા વિદાય લેવાનું કામ યોગી પુરુષ કરે છે. ભોગી જીવતો હોય ત્યારે સમાધિથી જીવી શકતો નથી. હજુ આગળ વધીને ભોગી પુરુષ પોતાના ભોગનું સાધન કોને માને?
શરીરને, 5 ઇન્દ્રિયને અને પોતાના મનને, આ બધાને ભોગનું સાધન માને છે. અને એમાં મુખ્ય સાધન ભોગનું એ શરીર. જે શરીરને પોતાના ભોગનું, સુખના ભોગવટાનું સાધન માને છે ભોગી પુરુષ, એ શરીરને પણ ભોગી પુરુષ સાચવી શકતો નથી. અને નંબર 2, જે યોગી પુરુષ શરીરને પોતાના ભોગ સુખનું સાધન નથી માનતા પણ કર્મ નિજરાનું સાધન માને છે, એવા યોગી પુરુષો આત્માને તો સાચવે છે જ, પણ આત્માને સાચવતા સાચવતા શરીર પણ યોગી પુરુષનું ઓટોમેટિક સચવાઈ જાય છે. આ પ્રભુના માર્ગે ચાલનાર માત્ર શરીરને કચડવાનું કામ કરે છે એમની, આત્માને સાચવતા સાચવતા એનું શરીર પણ ઓટોમેટિક સચવાઈ જાય છે. છેલ્લા 20 વર્ષથી 20-25 વર્ષથી નોન સ્ટોપ આંબેલની સાધના કરનારા મહાપુરુષ પૂજ્ય હેમવલ્લભ શ્રીશ્વરજી મહારાજ સાહેબ, આવતી જિંદગીની અંદર પારણું કરવાનું છે, આ ભવમાં આંબેલનું પારણું નહીં, આવા પ્રકારનો જેમનો સંકલ્પ, અને છેલ્લા 25 વર્ષમાં આટલા આંબેલ કરવા છતાં હોસ્પિટલાઇઝ કેટલી વાર થયા રાકેશભાઈ? અને તમે છેલ્લા 25 વર્ષમાં તમારી જાતને પૂછો, લગભગ દવાખાનું ઘરમાં ચાલુ જ હોય. વરસાદ પડ્યો નથી અને દવાખાનું ચાલુ થયું નથી. ભોગી પુરુષ ભોગનું સાધન જેને માને એવા શરીરને પણ સાચવી શકતા નથી. આત્માને સાચવવો એ તો બહુ લાખો યોજન દૂરની વાત છે. ભોગી પુરુષ માટે આત્માને સાચવવો લાખો યોજન દૂરની વાત, પણ જે આ શરીર છે ભોગનું સાધન જેને માને છે એને પણ સાચવવાનું કામ ભોગી પુરુષ કરતો નથી. એને બગાડવાનું કામ, એને ચૂથવાનું કામ, એને વહેલી તકે એને છોડવું પડે, એની નોબત કર્મસત્તા વગાડે એવા પ્રકારની ભૂલ, એમાં જ પોતાનું જીવન પૂરું કરે છે ભોગી પુરુષ. અને યોગી પુરુષ શરીરને પોતાનું માને નહીં, શરીર ઉપર માલિકીનો દાવો રાખે નહીં, અને આત્માને સાચવવાનું મુખ્ય લક્ષ્ય આવતી જિંદગીની અંદર આંબેલનું પારણું, આ ભવમાં તો નહીં, આવા પ્રકારે આત્માને સાચવવાનું જેનું લક્ષ્ય છે, શરીર મેહુલભાઈ ઓટોમેટિક સચવાઈ જાય. પ્રભુની એક પણ આજ્ઞા એવી નથી કે જે પાડતા પાડતા શરીરને નુકસાન થાય, આત્માનો ફાયદો મેળવતા શરીર ડેમેજ થાય, એવી એક પણ આજ્ઞા પ્રભુએ બતાવેલી નથી. સાહેબ, યોગી બનવું, ભોગી બનવું એક ક્ષેત્રનો પ્રભાવ ખરો એમાં? શું યોગી બનવું કે ભોગી બનવું? હા, એ ક્ષેત્રનો કોઈ પ્રભાવ ખરો? એક ક્ષેત્રનો પ્રભાવ નહીં, તમારો સ્વભાવ જો સુધરી જાય તો યોગી બનવાના માર્ગે તમે ગોઠવાઈ જાઓ. આ ક્ષેત્રના પ્રભાવને, દ્રવ્યના પ્રભાવ શાસ્ત્રકારે જરૂર દર્શાવેલા છે, પરંતુ આપણે એવા પરાવલંબી નથી બનવું કે ક્ષેત્રનો પ્રભાવ હોય, કાળનો પ્રભાવ હોય તો જ આપણામાં ભાવ જાગે. આપણે આપણો સ્વભાવ એને સુધારવાનો પ્રયત્ન કરીએ તો નબળા ક્ષેત્રની અંદર પણ સારા ભાવ જાગે. અને જો ભીતરમાં પોતાના સ્વભાવને સુધારવાનો પ્રયાસ ન હોય તો સારા ક્ષેત્રમાં પણ નબળા ભાવ જાગ્યા વિના રહેતા નથી. લંકા જેવું સાવ બેકાર ક્ષેત્ર, રાક્ષસોની ભૂમિ કહેવાય, અને ત્યાં જન્મ લીધા પછી પણ વિભીષણે પોતાનો સ્વભાવ સુધારેલો હતો. અને નંબર 2, અયોધ્યા જેવી ઊંચી પવિત્ર ભૂમિ, ઋષભદેવ પરમાત્માના જ્યાં કલ્યાણકો થયા, અનેક ભગવાનના કલ્યાણક, અને એવી પવિત્ર જગ્યાએ જન્મ લીધા પછી પેલી મંથરા પોતાનો સ્વભાવ સુધારવાનું કામ ન કરી શકી અને હોળી પેટાવાનું કામ દશરથના જીવનમાં કરે છે. ક્ષેત્ર સુધરેલું છે પણ સ્વભાવ બગડેલો છે મંથરાનો, તો પોતે પણ બગડે અને બીજાને બગાડે, બીજાનું પણ બગાડે. અને વિભીષણનું ક્ષેત્ર નબળું છે પણ સ્વભાવ પોતાનો સુધારી દીધો તો પોતે સત્યના પક્ષે ગોઠવાયા. મોટા ભાઈને સમજાવવા માટે જાય અને ન સમજે મોટા ભાઈ ત્યારે એને સબક ભણાવવા માટે, સબક શીખડાવવા માટે રામચંદ્રજીની છાવણીમાં ગોઠવાઈ જાય. આ શું દેખાડે છે કે આપણે પરાવલંબી નહીં, સ્વાવલંબી બનવાનું છે. આપણે માત્ર દેરાસરને ઉપાશ્રયમાં હોય એટલા પૂરતા સારા ભાવ જાગે એનાથી ઠેકાણું નહીં પડે.
આ પ્રાથમિક ભૂમિકા જીવોની હોય, બાલ કક્ષા હોય, ત્યાં સારા ક્ષેત્રમાં સારા કાળની અંદર ગોઠવાય અને પોતાના સ્વભાવને સુધારવાનું કામ સરળ બનાવીને ઝડપથી એ દિશામાં આગળ વધી શકે એવું શાસ્ત્રકાર દેખાડે છે. પણ આપણે માત્ર ક્ષેત્ર સારું હોય તો જ સારા ભાવ જાગે, તો પછી ઘરે ગયા પછી ભાવ સારા કઈ રીતે જાગશે? દુકાને ગયા પછી તમે સારા કઈ રીતે રહી શકશો? બજારમાં ઓફિસમાં આટા મારતા હશો એ વખતે સારો વ્યવહાર બીજાની આરે તે કઈ રીતે કહી શકશો? અને જો ક્ષેત્રના આધારે જ મારો સ્વભાવ સારો રહે એવું લાગતું હોય, એના માટે બેસ્ટ રસ્તો અને સરળ રસ્તો એક જ છે. આઈક્યુ જોરદાર છે તમારું. જો ક્ષેત્રના આધારે જ તમારો સ્વભાવ સારો રહે એવું લાગતું હોય તો સરળ રસ્તો ભોળાભાઈ કયો છે? સારા ક્ષેત્રમાં, ઉપાશ્રયમાં, દેરાશ્રમમાં, આંબેર ખાતામાં વધુમાં વધુ સમય રહેવું એ તમારા માટે સરળ રસ્તો છે. પાછું એ મંજૂર નથી, એ ગમતું નથી અને સારું ક્ષેત્ર નથી મળતું માટે અમે સુધરતા નથી એ પાછી ફરિયાદ કરવી છે. હવે આમાં ઠેકાણું કઈ રીતે પડવું? ભરતભાઈ, ભાઈ સારું ક્ષેત્ર હોય તો સારા ભાવ જાગે અને સારા ક્ષેત્રમાં પાછું રહેવું હોય નહીં અને નબળા ભાવ જાગે છે એમાં ટોપલો કોના ઉપર નાખવાનો? નબળા ક્ષેત્ર ઉપર નાખવાનો. હવે ઠેકાણું પાડવું કઈ રીતે? આપણે આપણી જો નબળી કડી સમજતા હોઈએ તો પછી આપણે સારા ક્ષેત્ર, સારા દ્રવ્ય ક્ષેત્ર કાળ એના સંપર્કમાં વધારે રહેવું એ આપણા માટે ઉપયોગી છે. પણ આગળ ખ્યાલ તો રાખવો જ પડશે કે સારા દ્રવ્ય ક્ષેત્ર કાળ એ પુણ્યના ઉદય મુજબ તમને પ્રાપ્ત થઈ શકે છે. પુણ્ય તમારું સપોર્ટ કરતું ન હોય તો સારા દ્રવ્ય ક્ષેત્ર કાળ તમને મળે એવો નિયમ નથી. માટે તો આપણે આ ભરત ક્ષેત્રમાં 5મા આરામાં ગોઠવાયેલા છીએ. પુણ્ય કંઈક નબળું છે માટે પુણ્ય જો મજબૂત હોત તો મહાવિદ્ય ક્ષેત્રમાં ગોઠવાયા હોત. ચોથો આરો એના જેવો કાળ જ્યાં કાયમ માટે ચાલે અને સિમંદર સ્વામી વગેરે તીર્થંકરો મિનિમમ 20 જે ભૂમિમાં કાયમ માટે હોય એવા પ્રકારના મહાવિદ્ય ક્ષેત્રમાં આપણો જન્મ થયેલો હોત, એટલે એવું પુણ્ય આપણું હોત, એવી વિશુદ્ધ આરાધના કરેલી હોત તો સારા ક્ષેત્ર, સારા કાળ એની અંદર આપણે ગોઠવાયેલા હોત અને સારા દ્રવ્ય એટલે તીર્થંકર, ગણધર, 14 પૂર્વધર વગેરે ઉત્તમ જીવ દ્રવ્ય એના સાનિધ્યમાં આપણે ગોઠવાયેલા હોત. પણ એ પુણ્ય જ્યારે આપણું કામ કરતું નથી, પુણ્ય જ્યારે આપણું નબળું છે, ત્યારે આપણી પાસે એક જ ફેક્ટર બચે છે. કયું? આપણા સ્વભાવને સુધારવા. અને એના માટે શાસ્ત્રકાર ભગવાન કહે છે દરેકે દરેક જીવ સ્વતંત્ર છે, એના માટે કોઈ પરતંત્ર નથી. 5મા આરામાં જન્મવા છતાં કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ, ઝાંઝણસા, પેથળસા, બધા ઝઘડુસા, ભામાસા બધાએ નબળા ક્ષેત્રમાં, નબળા કાળમાં હોવા છતાં અને નબળા દ્રવ્યોની વચ્ચે ગોઠવાયેલ હોવા છતાં, નબળા જીવોની વચ્ચે રહેવા છતાં પણ કળિયુગી બુદ્ધિવાળા જીવો એટલે નબળા દ્રવ્ય, એ નબળા દ્રવ્યની વચ્ચે રહેવા છતાં પણ પોતાના સ્વભાવને સુધારવા માટેનો પુરુષાર્થ એમાં કશી પીછેહટ કરેલી નથી, પાછી પાની કરેલી નથી. માટે શાસ્ત્રના પાના ઉપર એમના નામ ગોઠવાયેલા છે. અને સારા ક્ષેત્રમાં, સારા દ્રવ્યની વચ્ચે તીર્થંકર ભગવાન, જીવતા ભગવાન મહાવીર મહારાજા મળે છતાં પેલા મમ્મણ શેઠ એક વખત દેશના સાંભળવા માટે આવેલા. મમ્મણ ચરિત્રમાં લખેલું છે. ઘરવાળી કે દીકરા દીકરી, પુત્ર વધુ કે હાલો હવે ભગવાનની દેશના સાંભળવા જઈએ. તને ખબર ન, એનું આ 12મું ચોમાસું ચાલે છે. હજી ઘણા ચોમાસા થવાના જ. મારો પેલા રતનનો બળદ તૈયાર થઈ જવા દે, એ તૈયાર થઈ જાય પછી સાંભળવા જઈશ. એ તો આવજાવ કરે જ રાખવાના જ. 12 ચોમાસા કે હજી કેટલા કરવાના? 14 ચોમાસા એમણે કર્યા. 14 ચોમાસામાં એકેય વખત દેશના સાંભળવાની ફુરસત કે દેશના સાંભળવાનો ભાવ કે દેશના માટેનો રસ, રુચિ મમ્મણના હૈયામાં પ્રગટ થયેલ નથી. સારા દ્રવ્યની વચ્ચે સારા ક્ષેત્ર અને સારો કાળ, ચોથો આરો ચાલે છતાં પણ બગડેલો સ્વભાવ પોતાનો સુધારવા માટે મમ્મણ શેઠ બિલકુલ તૈયાર નથી. દીકરી, દીકરા, પુત્ર વધુ, પોતાની પત્ની વગેરે પ્રેરણા કરે છતાં પણ હવે એ તો હવે આવજાવ કરે રાખવાના. એ બધા બોલે શબ્દ મારે અહીંયા બોલી ન શકાય બેસીને.
એવા પ્રકારના શબ્દ ભગવાન મહાવીર મહારાજા માટે મમ્મણ બોલવાનું કામ કરે. એટલે ઉત્તમ દ્રવ્ય મળે, ઉત્તમ કાળ મળે, એટલે ઉત્તમ ભાવ પ્રગટી જ જવાના. એવો નિયમ નથી, એવો એકાંત નથી. એટલે આપણે પ્રાયોરિટી જે છે ને આપણે આપણા સ્વભાવ ઉપર આપવાની. અને જેને સ્વભાવ સુધારવાનું લક્ષ્ય નહીં હોય ને એ કદાચ દેરાસરમાં જઈને તો એ લાલ ગુલાબી પીળા રૂપના પતંગિયા પસાર થતા હોય, માથું ખુલ્લું, વાંસો ખુલ્લો અને સ્લીવલેસ ટોપ, એ બધાને જોવામાં જ પોતાની આંખને એટેચ કરે અને પોતાના સ્વભાવને વધારે બગાડે. પરમ નિર્વિકારી એવા પરમાત્માના સાનિધ્યમાં ગોઠવાયા પછી પણ એવી શક્યતા ઘણી બધી આ કાળની અંદર છે. આપણે બહુ ગંભીરતાથી આ વાતને નોંધમાં લેવાની છે. ધર્મી સાચો એ છે કે કોઈના નિમિત્તે પાપ બાંધે નહીં, અને નંબર 2 પોતાના નિમિત્તે કોઈને પાપ બંધાવવાનું કામ કરે નહીં. એનું નામ સાચો ધર્મી છે. બીજા ગમે બીજાને વિવેક ન હોય કેવા પ્રકારના કપડાં પહેરાય ન પહેરાય, આપણે એના નિમિત્તે પાપ બાંધવું નથી. અમે લોકો છે ને દેરાસર એટલા માટે રોજ સવારના 5:45 વાગે પહોંચી જઈએ. દેરાસર હજી ખુલ્યું હોય, કાજો હજી લેવાતો હોય, અમે ત્યાં વહેલા પહોંચી જઈએ. આ નબળા નિમિત્તથી આપણી જાતને બચાવવાની છે. રાગના નિમિત્તથી વધારેમાં વધારે આપણી જાતને બચાવવાનો પ્રયત્ન કરવાનો છે. અને નંબર 2, છતાં કોઈક નિમિત્ત રાગનું આવી જાય ત્યારે મારે મારા સ્વભાવને બગડવા દેવો નથી. એ સૌથી મોટી, મુખ્ય અને અંગત મારી જવાબદારી છે. આવી સમજણ દરેકે દરેક સાધકોએ જીવંત રાખવાની છે. તો જ ઠેકાણું પડશે. બાકી ક્યાંક કોઈક નબળું દ્રવ્ય ભેગું થઈ જાય, નબળું ક્ષેત્ર, નબળો કાંક, આ બધું ભેગું થયા વિના રહેવાનું નથી. અને જો સ્વભાવને સુધારવાનું લક્ષ્ય નહીં હોય તો કદાચ સારા દ્રવ્ય ક્ષેત્ર કાળમાં ગોઠવા હોઈએ તો પણ સ્વભાવ આપણો સારો બનાવવાનો પ્રયત્ન નહીં હોય તો ભાવ સારા પ્રગટ થશે નહીં. માટે ભગવાન મહાવીર મહારાજા મળવા છતાં રોજ 500 પાડાની હત્યા કરનારો કાલ સૌકરી કસાય બિલકુલ એક પાડાને પણ છોડવા તૈયાર નથી. 499 થી સંતોષ માનવા તૈયાર નથી. 500 પૂરેપૂરા પતે પછી જ મારે ખાવું છે, એની પહેલા ખાવું નથી. આવી પ્રતિજ્ઞા લઈ અને જીવન જીવે. કયા કાળમાં? ચોથો આરો. અને ભગવાન મહાવીરે ઉત્તમ દ્રવ્યનું સાનિધ્ય, એ જ રાજગુરીમાં પાછો જન્મ છે એનો. જે રાજગુરીમાં 14 ચોમાસા ભગવાન મહાવીરના થાય, અને એ જ રાજગૃહની અંદર ગૌતમ ગણધર વગેરે પણ અવારનવાર પધારે. જ્યાં આવતી ચોવીસીના પહેલા તીર્થંકર એ રાજા તરીકે ગોઠવાયેલા, ક્ષણિક મહારાજા ગોઠવાયેલા હોય, અને અભયકુમાર જેવા ઉત્તમ જીવો ગોઠવાયેલા છતાં, ઉત્તમ દ્રવ્ય ક્ષેત્ર કાળ હોવા છતાં પણ પોતાનો સ્વભાવ એને સુધારવા માટેનું લક્ષ્ય નથી, પ્રયત્ન નથી, ભાવના નથી. એના કારણે બગડેલા ભાવ કૂવામાં ઉતારવાનું કામ કરે ક્ષણિક મહારાજ. આ પાડાની હિંસા બંધ કરે માટે છતાં કૂવાની દિવાલ ઉપર માટી જે છે એની માટીના પાડા બનાવીને એના ગળાને મરડવાનું કામ, એક દિવાલ ઉપર પણ પાડાને ચિતરી અને એને કાપવાનું કામ ન કરે ત્યાં સુધી એને ચેન પડે નહીં. એટલે આપણે પરાવલંબી નહીં, સ્વાવલંબી બનવાનું લક્ષ્ય મુખ્ય રાખવાનું છે. વ્યવહાર નહીં, પરદ્રવ્ય ક્ષેત્ર કાળના અવલંબને તમારા ભાવ સુધરી શકે છે એવું સ્ટેટમેન્ટ આપે. આ વ્યવહાર નહીં છે. સારા દ્રવ્ય ક્ષેત્ર કાળ એના આધારે સારા ભાવ પ્રગટી શકે છે, પ્રગટી શકે છે બોલે છે. પ્રગટે જ એમ વ્યવહાર નહીં પણ નથી કહેતો, અને નિશ્ચય નહીં કહે છે. તમે તમારા સ્વભાવને સુધારો, એના આધારે સારા ભાવ અંદરમાં પ્રગટવાનું કામ. આ નિશ્ચયને આપણને દેખાડે છે. આપણે અહીંયા નિશ્ચયને વ્યવહાર બંનેનો સમન્વય કરવાનો છે. એટલે ઈરાદાપૂર્વક નબળા દ્રવ્ય ટીવીની સામે જોઈ બેહી જવું અને મારે મારા સ્વભાવને સુધારવાનો ભાવ પાક્કો છે, તો એમ સ્વભાવ તમારો સુધરે એવી શક્યતા નથી. એટલે ઈરાદાપૂર્વક નબળા દ્રવ્ય ક્ષેત્ર કાળ એનો સંપર્ક ન કરવો. થિયેટર, હોટલ, રેસ્ટોરન્ટ
રિસોર્ટ, આ બધા નબળા ક્ષેત્ર એને એવોઇડ કરવા, નબળા દ્રવ્ય, એવા પાપના રસિયા જીવો હોય, સંસારના રસિયા જીવ, એની સાથેનો સંપર્ક પણ બને એટલો ટાળવો. અને નબળો કાળ, રાત્રિ વગેરેનો નબળો કાળ, એમાં વિશેષ પ્રકારે સાવધાની રાખવી કે આ કામદેવ મારા ઉપર આ સમયે એટેક કરી ન બેસે, એના માટે વિશેષ પ્રકારની સાવધાની રાખીએ. અને મુખ્ય લક્ષ્ય આપણા સ્વભાવને સુધારવાનું. અને સ્વભાવને સુધારવા માટે આપણે જે ચીજ આપણને મળેલી છે કર્મ ખપાવવા માટે, એ ચીજ એટલે કે શરીર, એને કર્મ બાંધવાનું સાધન બનાવવા દ્વારા આપણે આપણા સંસારને લંબાવવાનું કામ ભૂતકાળમાં અનેક વખત કરેલ છે. એવું કામ આ ભવની અંદર થવા દેવું નથી. 7 પ્રકારની ભૂલ આ શરીરની સાથે. પહેલા નંબરની અંદર શરીર પ્રત્યે માલિકીનો ભાવ, અને બીજા નંબરની અંદર શરીરનો આડેધડ મન ભાવે તેમ યુઝ કરવાનો, એનો દુરુપયોગ કરવાનો, આ બીજા નંબરની ભૂલ. ત્રીજા નંબરની અંદર શરીરને કાયમ માટે સારું જ માનવાનું. મારું શરીર કેટલું સરસ છે, એની અંદર રહેલ હાડકાં, માંસ, લોહી, યકૃત, લીવર, સંડાસ, પેશાબ, આ બધું અંદરમાં પડેલું છે, એનો વિચાર પણ કદાપી કરવાનો નહીં. અરીસાની સામે ગોઠવાઈ જાઓ અને હું કેવો લાગુ છું, બસ એ જ જોવાનું, પોતાની જાતને સારી માનવાની. અને ચોથા નંબરની અંદર પોતાની જાતને દુનિયામાં સારી દેખાડવાની. આ 7 પ્રકારના દુરુપયોગ શરીરના દ્વારા આપણે જે કરેલા છે, આપણે આપણી જાતને કાયમ માટે હીરો માનીને ફરવાનું. અને નંબર 2, બીજાની પાસે આપણો દેખાવ સારામાં સારો થાય એ માટેની જ મથામાં. અરીસાની સામે ગોઠવાયેલા એ 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, એની અંદર મનમાં શું ચાલતું હોય? પુણ્યથી રૂપ મળ્યું હોય અને કદાચ વિચાર હોય સારા છીએ, દેખાવડા છીએ, તો હમણાં તો વાત કરી ધર્મી કોને કહેવાય? થઈ જાય. પોતાના નિમિત્તે કોઈને પાપ બંધાવે નહીં, એ ધર્મી છે. અમે વર્ષમાં 1 વખતની 2 વખત લોચ કરાવીએ. શેના માટે? ભરતભાઈ, શેના માટે લોચ કરાવીએ? અમે જુવાન હોઈએ, દેખાવડા હોઈએ, અને અમારા રૂપના નિમિત્તે કોઈ વ્યક્તિને મનમાં વિકારના ભાવ ન જાગે માટે વર્ષની અંદર મિનિમમ 2 વખત લોચ કરાવવાનું અમે કામ કરીએ. અને વર્ષની અંદર શરૂઆતમાં લગભગ 7 વર્ષ સુધી તો વર્ષમાં 3 વખત હું લોચ કરાવતો હતો. વાળનો ગ્રોથ વધારે હતો તો 3 વખત કર્મ નિદ્રાની તક મળે. મારા શિષ્ય નિર્મલેશ વિજય મહારાજ સાહેબ, ભાનુએશ વિજય મહારાજ સાહેબ, હેમિયસ વિજય મહારાજ સાહેબ, આ બધા મહાત્માઓ વર્ષમાં 1-2 વખતની 3 વખત આજની તારીખે પણ લોચ કરાવવાનું કામ કરે છે. મારે આ શરીર મળેલું છે, શરીરને આત્મા 2 જુદા છે, એ હિસાબ ચોખ્ખો કરવા માટેનું સાધન, એનું નામ છે લોચ. નંબર 2, લોચના માધ્યમથી કોઈ વિજાતીયને મારું આકર્ષણ ભૂલે ચૂકે થાય નહીં, એ પ્રકારની જાગૃતિ સાધકના અંતરમાં જીવંત હોય. હું સારો છું તો સારો દેખાવામાં શું વાંધો? આ જ મોટો વાંધો. જો સમજી રાખો, ધર્માત્મા એની પાસે 2 પ્રકારની સમજણો હોય. પોતાને કોઈના પ્રત્યે રાગ ભૂલે ચૂકે પણ થાય નહીં, એ સૌથી પહેલી સમજણ ધર્માત્માને મહાત્માના હૃદયની અંદર કાયમ માટે જીવંત હોય. કોઈના પ્રત્યે મને રાગ થવો જોઈએ નહીં. અને નંબર 2, રાગ ન થવો જોઈએ એટલે કે તિરસ્કારથી વ્યવહાર નથી, પણ રાગ એટલે મમતા, મૂર્છા, આસક્તિ વગેરે કોઈના પ્રત્યે મારે ઊભી કરી અને એના કદાચ 500 ભાવ હોય બાકી, તો એની સાથે મારું એટેચમેન્ટ થઈ જાય, મારું કનેક્શન ગોઠવાઈ જાય, તો મારા 5માંથી 500 ભાવ થતા વાર લાગશે નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અંદરમાં રાગ ઊભો થવા દેની ધર્માત્મા. અને એના કરતાં પણ બીજી વધારે સૌથી મોટી સાવધાની, બીજાને મારા પ્રત્યે ભૂલે ચૂકે રાગ ઊભો થાય નહીં, એની સૌથી વધારે જાગૃતિ ધર્માત્માને મહાત્માના હૃદયમાં ગોઠવાયેલી. પોતાના પ્રત્યેનો કોઈનો રાગ પોતાને પસંદ પડી શકે નહીં એવી ભૂમિકાએ ગોઠવાઈએ તો એ આપણું
સાધકપણું છે, એ આપણી સાધક દશા છે. બીજા બધાને ગમી જવાનું વલણ, બીજાને વાલા થવાનું વલણ, બીજાની પાસે વાવા કરાવવાનું વલણ, એ જ અંદરમાં આપણો સંસાર અને બેફામ બે મર્યાદ વધારવાનું કામ કરે છે. સાધક એ છે કે જે પોતાના બાહ્ય વ્યક્તિત્વને ઓગાળવાનું કામ ડગલે ને પગલે કરતો હોય, એ સાધક છે. બાહ્ય વ્યક્તિત્વ ઉપસાવવાનો પ્રયાસ એ વિરાધક ભાવ છે, આરાધક ભાવ નથી. આ તો બાહ્ય વ્યક્તિત્વની શરીરને વિકસાવવાનો પ્રયત્ન, શરીરને સુંદર દેખાડવાનો પ્રયત્ન અને શરીરની અંદર હુંપણાની બુદ્ધિ, મિથ્યાત્વ એને મજબૂત બનાવવાનો પ્રયત્ન, એ કેટલો સંસાર લંબાવશે એની કોઈ આગાહી આપણે કરી શકીએ એમ નથી. પણ આવી ભૂલ મારે થવા દેવી નથી. આ ભવની અંદર કોઈનો મારા પ્રત્યેનો પણ રાગ મને ગમે નહીં. હા, મારા પ્રત્યે કોઈકને રાગ હોય તો એના માધ્યમથી મારે એનું આત્મકલ્યાણ થાય એવો પ્રયત્ન કરી લેવો છે. દીકરાને મા પ્રત્યે રાગ હોય, દીકરીને રાગ હોય તો મા એનો બેનિફિટ લેવાનું કામ કરે. શ્રાવિકા માતા, બેટા પૂજા કર્યા વિના નૌકારસી નહીં કરવાની હો તારે. પૂજા કર્યા વિના કઈ રીતે આપણે ખાઈ શકાય, કઈ રીતે મોઢામાં પાણી નાખી શકાય. મારા પ્રત્યે દીકરા દીકરીને રાગ છે તો એનો બેનિફિટ એના આત્માને અપાવી દઉં, આવા પ્રકારની જાગૃતિ હોય. એ રાગ ગમે નહીં દીકરા દીકરીનો પોતાના પ્રત્યે રાગ, એ શ્રાવિકા માતાને કે શ્રાવક પિતાને ગમે નહીં, પણ એ રાગ છે તો એના આત્માનું કલ્યાણ થાય એવા રસ્તે એને ગોઠવી દઉં. એ કામ અત્યારે જેટલું સરળતાથી થાય એટલું કરી દઉં, સારા સંસ્કાર નાખી દઉં. પછી આગળ જતા મારા પ્રત્યેનો રાગ ઓસરી જાય તો પણ આ સંસ્કાર એની અંદર પડેલા હશે, એને મોક્ષ માર્ગે આગળ વધારવાનું કામ કરશે. અને નંબર 2, હું જેવું મારા સંતાન માટે ઈચ્છું છું એવું જ ભવાંતરમાં મારી સાથે થવાનું છે. હું એના આત્મકલ્યાણની ભાવના રાખું છું, મોક્ષ માર્ગે આગળ વધવાના પ્રયત્ન કરું છું, તો મારા પણ ભવાંતરમાં માતા પિતા એવા પ્રકારના હશે, યોગી કુળની અંદર જન્મ મળશે, સંસ્કારી માતા પિતા ધર્મના સંસ્કાર આપવામાં કોઈ કચાશ મારા માટે રાખશે નહીં અને મારો મોક્ષ માર્ગ ઝડપથી ખુલ્લો થતો જશે. આવા પ્રકારના આત્મકલ્યાણના ભાવ, સંબંધ જગત એમાં વ્યવસ્થિત રહેતા રહેતા સ્વરૂપ જગતમાં જવાનું લક્ષ્ય સાધક આત્મા કદાપી ચૂકે નહીં. સંબંધ જગતમાં અટવાઈ જાય નહીં. સ્વરૂપ જગતમાં પ્રવેશ કરવા માટેનું માધ્યમ સંબંધ જગતને બનાવવા માટે અંદરમાં પૂરેપૂરી નિષ્ઠા હોય, પ્રમાણિકતા હોય અને પ્રયત્ન હોય. આવી ભૂમિકાએ આપણે ગોઠવાવું છે. અને આવો પ્રયાસ કરીએ તો 2-4 ભવની અંદર ઠેકાણું પડી જાય. બહુ લાંબુ આપણે ભટકવાનું આવી શકે નહીં. બસ હું વ્યાખ્યાન આપું છું ને, એક જ કામ કરું છું, જે મને જોઈએ છે એ જ તમને આપવાનું કામ કરું છું, બીજું કશું નથી કરતું. જે મને જોઈએ છે, આવતા ભવમાં મને જે મળે એવી ઈચ્છા છે એ જ તમને આપવાનું કામ કરું છું. કારણ કે ગીવ એન્ડ ટેકનો રૂલ છે. આપો તો મળે, ન આપો તો ન મળે. તો આ ગીવ એન્ડ ટેકનો રૂલ જે છે લક્ષ્યમાં રાખી અને મને જે જોઈએ છે આપવાનું કામ કરું, પીરસવાનું કામ કરું, તો મારો આગળનો માર્ગ ખુલ્લો થતો જશે અને મોક્ષનું કનેક્શન સારી રીતે આવતા ભવમાં ગોઠવી શકાશે. આ લક્ષ્યથી હું તો મારા સ્વાર્થ માટે વ્યાખ્યાન આપું છું, તમારા માટે નહીં. મારું પાક્કું કરવા માટે વ્યાખ્યાન આપું છું, તમને સમજાવવા માટે નહીં. કારણ કે તમને સમજાવવું તો બહુ સહેલું છે. હા, તમને સમજાવવું બહુ સહેલું. હું નથી કહેતો. યોગસાર ગ્રંથમાં ચિરંતન આચાર્ય ભગવંત કહી રહેલા છે. શું વાત કરી રહેલા છે? મનને સમજો. શું વાત કરી રહેલા છે? અમને સમજાય. ઉપદેશાદિના કિંચિત કથંચિત કાર્ય તે પર સ્વાત્મા તું સ્વહિતે યોક્તુમ મુનીન્દ્રૈહિ અપી દુષ્કર. મુનીન્દ્ર એટલે મુનિઓના ઇન્દ્ર આચાર્ય, એના માટે પણ દુષ્કર છે. ફરીથી ઉપદેશાદિના કિંચિત કથંચિત કાર્ય તે પર. ઉપદેશ વગેરે દ્વારા કોઈ પણ હિસાબે બીજા પાસે સારું કામ કરાવવું હોય તો કરાવી શકાય. કાર્ય તે પરહ,
ફરો એટલે બીજા પાસે સારું કામ કરાવી શકાય. ભાઈ તમે પૂજા કરો, રાત્રિ ભોજન છોડો, ટીવી છોડો, આ પ્રકારે બીજા પાસે સારું કામ કરવું હોય તો કરાવી શકાય. તમે 108 આંબેલ કરો, 51 આંબેલ કરો, આ બધું ઉપદેશ દ્વારા બીજા પાસે કરાવી શકાય. પણ સ્વાત્મા તું સ્વહિતે યોગતુમ, પોતાના આત્માને પોતાના હિતમાં જોડવો એ મુનિન્દ્રહી અપી દુષ્કર. મુનિઓના ઇન્દ્ર એટલે આચાર્ય માટે પણ આ સૌથી મુશ્કેલ કામ છે. એટલે હું જે કરું છું એ મારું પાકું કરવાનું કામ કરું છું. બાય પ્રોડક્ટ તરીકે તમને લાભ થતો હોય તો સારી વાત છે, અને હું તમને જે આપું છું એ મને જે જોઈએ છે એ જ આપવાનું કામ કરું છું. બીજાને ખોટું શીખડાવેલું હશે તો મારે ખોટું સમજવું પડશે અને ખોટા માર્ગે ચાલવું પડશે. મને કોઈ ખોટું સમજાવનાર મળશે, આવું નથી જોઈતું. તો મારે કોઈને ખોટું ભણાવવું નથી, ખોટું સમજાવવું નથી, સાચું સમજાવવું. પછી એની ભૂમિકા હોય, પાત્રતા હોય, ભાવના હોય અને કર્મ એને માર્ગ આપે એટલું એ જીવ સ્વીકારે અને પોતાના આત્માનું કલ્યાણ કરે. હું કહું ને કેમ નથી કરતો, કેમ નથી માનતો, કેમ નથી સુધરતો, પાછો જો અંદરમાં આવો આગ્રહ આવી જાય તો પણ ઉપદેશ આપનાર પોતાનું ચૂકી જાય. એટલે લક્ષ્ય જે છે પોતાનું પાકું કરવા માટે આપવાનું. જે જોઈએ છે મને એ મેળવવા માટે ગમતાનો કરીએ ગુલાલ, એ ન્યાયથી આપવાનું ચાલે છે. પણ આ જે કંઈ પણ અમી છાંટણા તમારા સુધી પહોંચે, અહીંયા તો વરસાદ વરસાવે છે ભગવાન, પણ તમારા સુધી એના અમી છાંટણા જે કંઈ પહોંચે એના દ્વારા મારે મારા ભવનો અંત નજીક લાવવાનો પ્રયાસ આ ભવની અંદર કરી લેવો છે. એટલે ભલે કર્મ સત્તાએ આ બોડીને મોસ્ટ નિયરેસ્ટ બનાવવાનું કામ કરેલું છે, પરંતુ એને મોસ્ટ ડિયરેસ્ટ બનાવવાની ભૂલ આ ભવમાં મારે કરવી નથી. આ ભવમાં મારે કરવી નથી. કર્મ સત્તા નિયરેસ્ટ બનાવે, ડિયરેસ્ટ પણ બનાવે. સૌથી વધુ આકર્ષણ હોય તો આપણને આપણા શરીરનું, એ આપણો ગુનો છે, આપણો અપરાધ છે. કર્મ સત્તા આપણી પાસે ભૂલ કરાવતી નથી. આપણે હોંશે હોંશે આવી ભૂલની અંદર જોડાઈએ છીએ. નિયરેસ્ટ બનાવવાની તાકાત બોડીને કર્મ સત્તા પાસે છે, પણ એ ડિયરેસ્ટ બનાવી શકે નહીં. મારી સમજણ હું જીવંત રાખું કે આ દેખત હિ ઉત્પન્ન ભયા, દેખત વિલયતે હોય, તીણે કારણે એ શરીર કા મમતન કરણા કોઈ. દેખતા જોત જોતામાં ઉત્પન્ન થાય ને જોત જોતામાં પાણીના પરપોટાની જેમ ફૂટી જાય કાયા, એ રૂડી કાયા નથી, કાયા કુડી કાયા છે. એ કુડી કાયાને રૂડી માનવાની ભૂલ મારે કરવી નથી. એ તીણે કારણે એટલે કે નશ્વર હોવાને કારણે આ શરીરના મમતન કરણા કોઈ, એ શરીર કા મમતન મમત્વ કોઈએ પણ કરવું નહીં. એટલે મારા શરીરનું મમત્વ મારે તો કરવાનું નથી જ, પણ મારા શરીરનું મમત્વ તમારે પણ કરવાનું નથી. આવો સંદેશો સમ્યક દ્રષ્ટિ સાધક પોતાના કુટુંબના સભ્યોને આપી રહેલ છે કે આ ગમે ત્યારે ઉત્પન્ન થાય, ગમે ત્યારે નાશ પામી જાય. એ કર્મનો ઉદય છે ત્યાં સુધી ટકે. ઉદય પૂરો થાય એટલે આ શરીરને રવાના થતા વાર લાગે નહીં, અને કઈ સ્થિતિમાં રવાના થાય એનો કોઈ ભરોસો નથી. ઋષભ રાજા ઋષભ રાજસભાની અંદર ગોઠવાયેલા છે. નીલાંજના નામની અપ્સરા દેવલોકમાંથી નીચે ઉતરે રાજા ઋષભની ભક્તિ કરવા માટે. પરમ વૈરાગી, પરમ નિસ્પૃહી એવા રાજા ઋષભ એની ભક્તિ કરવા દ્વારા, એ તીર્થંકરનો જીવ છે, એની ભક્તિ કરવા દ્વારા સંસારની મારી આસક્તિને ઓગાળવી છે. એવા પ્રકારના ભાવથી નીલાંજના નામની અપ્સરા રાજસભામાં નીચે ઉતરે. ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રની અંદર પેલા પર્વની અંદર આ વાતનો ઉલ્લેખ આવે છે. અને નૃત્ય કરે છે ને રાજા ઋષભ રાજસભામાં ગોઠવાયેલા છે, રાજ સિંહાસન ઉપર બિરાજમાન છે. અને એવી સ્થિતિમાં નાચતા 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 અચાનક શરીર હવાની અંદર વિખેરાય. શેના કારણે? જવાબ વિચારો દીપકભાઈ. શેના કારણે? નાચતા નાચતા
નીલાંજના નામની અપ્સરાનું આયુષ્ય પરિપૂર્ણ થયું. દેવ અને દેવીનું વૈક્રિય શરીર હોય, આપણું ઔદારિક શરીર. ઔદારિક શરીરનો નિકાલ કરવો પડે અગ્નિ સંસ્કાર વગેરે પ્રક્રિયા દ્વારા. વૈક્રિય શરીરનો નિકાલ કરવો નથી પડતો. ધૂપ સળી હોય, પેટાવેલી હોય ને, એ ધુમાડો ઉપર જાય પછી હવામાં વિખેરાઈ જાય, સ્પ્રેડ થઈ જાય, એ પોળો થતા 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 વિખેરાઈ જાય, સમાઈ જાય હવાની અંદર. એવી રીતે વૈક્રિય શરીર આયુષ્ય પૂર્ણ થઈ જાય એટલે હવાની અંદર ધુમાડાની જેમ વિખેરાઈ જાય, પથરાઈ જાય, અલોપ થઈ જાય. નાચતા નાચતા નીલાંજના અપ્સરા એનું શરીર ધુમાડાની જેમ વિખેરાઈ ગયું અને ત્યાં ને ત્યાં રાજા ઋષભ જાગૃત થઈ ગયા. ઓ, આ શરીરની આ જ સ્થિતિ છે. નાચતા નાચતા નીલાંજના અપ્સરા એને ખ્યાલ પણ નથી કે અચાનક આ શરીર હમણાં વિખેરાઈ જશે, પૂરું થઈ જશે આયુષ્ય. મારો પણ નંબર ક્યારેક લાગશે. શરીર ઉપડી જાય, શરીર સાથેનું કનેક્શન કટ ઓફ થાય એની પહેલા મારે મારું કામ કરી લેવું છે. અને ત્યાં ને ત્યાં દીક્ષાનો સંકલ્પ કરે અને દીક્ષાનો સંકલ્પ કરતાની સાથે ઉપર 5મા દેવલોકમાંથી લોકાંતિક દેવ નીચે ઉતરી અને જય જય નંદા, જય જય બધા, બદ્ધમ ભૈવમ તે જગત જીવ હેવું પવત્તેહી ધમ્મ તિથમ, આવા પ્રકારની વિનંતી લોકાંતિક દેવતાઓ કરે ઋષભદેવ પરમાત્માને. વાત એ કરવી છે કે નાચતા નાચતા પણ મોત આવી શકે. સૂતા તે કાયમ માટે સૂતા, સવારે ઉઠે જ ની પરમ સમીપે પહોંચી ગયેલા હોય. આવા પણ પ્રસંગો સંસારમાં ઘણીવાર તમે સાંભળતા હો છો, જાણતા હો છો. એટલે ગમે ત્યારે આ શરીર એક્ઝિટનો ટાઈમ થાય પછી 1 સેકન્ડની પણ યમ રાજા રાહ જોવાનો નથી. ફટાક કરતો આપણને ઉપાડી લેશે, પણ યમરાજ આપણને ઉપાડી લે એની પહેલા આપણે આપણું કામ કર્મ સત્તાને પાડવાનું કરી લેવાનું છે. આપણા મોક્ષનું બુકિંગ આ ભવની અંદર કરાવી અને પછી આપણે અહીંથી વિદાય લેવી છે. એટલે જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી મારું કામ કરી લઉં. એટલે શરીરનો સદુપયોગ કરવાનો છે, પણ શરીરની મમતા નથી કરવાની. આ વાત બરાબર આપણને ખ્યાલમાં આવવી જોઈએ. શરીરનો ઉપયોગ અવસરે જરૂર કરવાનો, પરંતુ શરીરની મમતા બિલકુલ નથી કરવાની. રાકેશભાઈ, શક્ય ખરું કે નહીં? એ શક્ય ખરું કે શરીરનો ઉપયોગ કરવાનો અને શરીરની મમતા નહીં કરવાની? ભદ્રેશભાઈ, શરીરની મમતા હવારના પરુમાં ઉઠી અને લક્ષ છોકરીને હવા અડધો કલાક ઘસે રાખવાનો અને ઉપર ફુવારો ચાલુ કરી દેવાનો અને અરીસાની સામે પણ અડધો કલાક સુધી ગોઠવાયેલા રહેવાનું. રવિવાર પડે એટલે વોટર પાર્કમાં એટલે ભેંસ પડી હોય ને તળાવમાં એ રીતે પડ્યા રહેવાનું. હોટલમાં આટા મારવા જવાનું, રિસોર્ટમાં રખડવાનું. હવે આ બધા કરતા હોય કેટલા હજી તમને એક્ઝામ્પલ આપું. આ શરીરની મમતાના સિમ્ટમ્સ. 3 ટાઈમના બદલે 5 ટાઈમ ખાવાની અંદર જોડાવાનું. ખાતી વખતે જાણે બીજો ટંક આવવાનો જ નથી એવા પ્રકારના ભાવથી ખાવાની અંદર ભાણે ગોઠવવાનું. મન ભાવન આઈટમ એના પર તૂટી પડવાનું. સારામાં સારા કપડાં પહેરવાના, આપણો દેખાવ સારામાં સારો હોવો જોઈએ એના માટેની મથામણ. એટલે નાતી વખતે પણ પાછું શેમ્પૂ, નયા પછી પાછું સેન્ટ અને પાછું અરીસાની સામે મેકઅપ. આ બધું માત્ર મોહ રાજાનું તોફાન છે, જેને શરીરની મમતા કહી શકાય. આ બધા તોફાનમાં અનંતો કાળ કાઢેલો છે. પપ પાવડર દ્વારા ગાલ ગુલાબી દેખાય એના કરતાં આંબેલ કરવા દ્વારા મારો આત્મા તેજસ્વી બને ને એવું કામ મારે કરવું છે. આ ભાવ અંદરમાં જીવંત રાખવાનો છે. ગાલ ગુલાબી બની જાય પાવડર લગાવવા દ્વારા તમને બેનિફિટ શું? ઉલટું કોકને તમારો રાગ ઊભો થાય અને જો તીવ્ર રાગ હોય ને કનેક્શન જો ગોઠવાઈ ગયું તો એ જ્યાં જાય ત્યાં તમને તાણીને લઈ જાય. આ બધી ઉપાધિઓ રાગની સાથે ગોઠવાયેલી છે. એટલે શરીરની મમતા મારે કરવી નથી, બીજાને એટ્રેક્ટ કરવા નથી અને આ શરીરથી મારે પણ એટ્રેક્ટ થવું નથી. આવી અંદરમાં જાગૃતિ રાખવાનો ઉપદેશ 41મી ગાથામાં આપે છે કે આ શરીરની બિલકુલ મમતા કરવી નથી. જેટલો કસ કઢાય એટલો કસ કાઢવો છે. બરોડાની અંદર
સંપતભાઈ નામના શ્રાવક અને પેટની અંદર ઉપડેલો ભયંકર દુખાવો. ડૉક્ટરે દવા આપી, ઠેકાણું પડ્યું નહીં. અઠવાડિયું 15 દિવસ દવા. ડૉક્ટરે કીધું ઓપરેશન કરાવવું પડશે. અને મહાત્મા હતા એ વ્યાખ્યાનમાં સહજ રીતે વર્ધમાન તપના પાયાની પ્રેરણા કરતા હતા. અને સાહેબ મારે તો ઓપરેશન કરાવવાનું છે એટલે પાયો નહીં નાખી શકાય. એક વખત સંપતભાઈ પ્રયત્ન કરો આંબેલનો. મહાત્માએ પ્રેરણા કરી, ક્યાં ના પડી. એક આંબેલ સાહેબ કરીશ, વધારે નહીં. સારું, એક આંબેલ કરજો. આંબેલ કર્યું અને લગભગ 30% જેટલો દુખાવો ગાયબ થઈ ગયો. હજી તો એ પેલું આંબેલ અને એમાં 30% જેટલો દુખાવો ગાયબ. હું તમને કહું છું ને, યોગી છે ને પોતાના આત્માને તો સાચવે, શરીર પણ એની સાથે ઓટોમેટિક સચવાઈ જાય. શરીરને સાચવવાનું લક્ષ નથી, એ બાય પ્રોડક્ટ તરીકે છે. મેઇન પ્રોડક્ટ આત્માને સાચવવાની. પણ પ્રાથમિક પગથિયા ધર્મના ચડનારો કદાચ શરીરને સાચવવાના લક્ષ્ય પણ ધર્મના માર્ગે આગળ વધે તો એનું શરીરે સચવાય ને આત્મા પણ સચવાઈ જાય. અને પેલા ભાઈએ બીજે દિવસે પાછો ઉપવાસ. સંપતભાઈએ રંગે ચંગે આખો પાયો પરિપૂર્ણ કર્યો બરોડાની અંદર. અને પેટનો દુખાવો ટોટલી નીલ. અને નીલ થઈ ગયા પછી જે આંબેલના તપે મને આરોગ્ય આપ્યું, એ આરોગ્ય હવે સંસારને નહીં આંબેલને જ આપવું છે. શું આ ખાનદાની? જેણે મને આરોગ્ય આપ્યું એને મારું જીવન આપું, એ આરોગ્ય એને જ સોંપવું. આંબેલના માર્ગે ગોઠવાય. અત્યારે 82 કોડી સુધી એ સંપતભાઈ બરોડાની અંદર પહોંચી ચૂકેલા. પરાણે કરેલું એક આંબેલ, કોકના કહેવાથી કરેલું એક આંબેલ, અને આંબેલનો ફાયદો જોયા પછી હવે આંબેલમાં મજા આવે છે. એ રંગરાગના તોફાન અને ખાવા પીવાના તોફાન દ્વારા આર સંજ્ઞાને મજબૂત કરી અને મારે બકરીના અને ભૂંડના ભાવનું રિઝર્વેશન કરાવવું નથી. આવા ભાવ ભીતરમાં જાગે, આંબેલનો પ્રેમ પ્રગટ થાય. અને આ શરીરની મારે મમતા કરવી નથી. શરીરમાં રહેવા છતાં શરીરનો ઉપયોગ કરી લઉં, શરીરની મમતા નથી કરવી. વાત આપણી આ ચાલતી હતી. શરીરની સાથે રહેવા છતાં પણ, શરીરનો ઉપયોગ કરવા છતાં શરીરની મમતા બિલકુલ નહીં. બને આવું કે ન બને? ઉપયોગ કરો, જે ચીજની મમતા ન થાય એવું બને. તમે મન ભાવન વાનગી રોજે રોજ વાપરતા એનો ઉપયોગ કરતા હો અને એની મમતા તમને ન થાય, ભોલાભાઈ, એવું બને કે ના બને? મન ભાવન એવા કપડાં પહેરતા હો, સારામાં સારા લેટેસ્ટ ડિઝાઇનનો એનો ઉપયોગ કરતા હો કપડાનો, અને એના પ્રત્યે મમતા ઊભી ન થાય, વંદન, એવું બને કે ન બને? જેનો ઉપયોગ તમે મનગમતી જે ઉપયોગ કરતા, જેનો ઉપયોગ વારંવાર કરો એની મમતા ઊભી થઈ જાય. આ તમે કહો છો, હું તમને કહું, ગમે એટલી વાર આખી જિંદગીમાં સંડાસનો ઉપયોગ તમે કરેલો, મમતા બિલકુલ થતી નથી. હા, બસ આ શરીર જે છે ને, આ પાયખાનું જ છે, મોબાઈલ સંડાસ જ છે. એને ઊંચકીને આપણે ફરીએ છીએ. આ હાડકાને ચામડાનો કોથળો 70-80 કિલોનો ઊંચકીને ફરવાનું અનાદિકાળથી ચાલુ છે. આ ક્યારે બંધ થાય? અને વિદેહ દશા, અશરીરી દશા સિદ્ધ ભગવંત જેવી મને ક્યારે પ્રાપ્ત થાય? એ ભાવ અંદરમાં આપણે ક્રિએટ કરીએ. એ રીતે આ શરીરની મમતાને દૂર કરતા કરતા શરીરનો મેક્સિમમ સદુપયોગ ભગવાનની આજ્ઞા પાડવા દ્વારા કરી અને અશરીરી દશાનું બુકિંગ કરાવીએ. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય. ધન્યવાદ. પચ્ચ ખા.